નમસ્તે મિત્રો, ગાય ગોબર અને પ્રકૃતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે તારીખ 27/4/2025ના રોજ અમે અત્યારે અમારા જે ગાય આધારિત કિચન ગાર્ડન ફાર્મિંગ અને ફાર્મની અંદર જે કાંઈ આપણે શાકભાજી વાવેતર ગાય આધારિત કરવાનું છે તેનું એક મહત્ત્વ અને એક પ્રયાસ આપણને દેખાડશું કે ગાય આધારિત ખેતીથી કે ગાય આધારિત કિચન ગાર્ડનથી આપણે જિંદગીને શું ફાયદો થાય છે, આપણા જીવનમાં શું ફાયદો થાય છે। તો સમજો કે આપણે જે શાકભાજી ખાઈ રહ્યા છીએ અત્યારે તેમની અંદર સપોઝ આપણે રીંગણા ખાતા હોય, ફુલાવર ખાતું હોય, એની અંદર જે પેસ્ટિસાઇડ દવાનો વપરાશ થાય છે એ અસંખ્ય પ્રમાણમાં થાય છે, અકલ્પનીય થાય છે। તો આજે લગભગ જે સમજતા વ્યક્તિઓ છે એને શાકભાજી ખાવાનું છોડી દીધું છે। તો એનો મતલબ એવો થયો કે હવે તો શાકભાજી જ નથી ખાવાનું, તો એનો સ્કોપ શું? તો આપણા શરીરને શાકભાજી તો મુખ્ય સ્ત્રોત છે। તો એવા સમયે અમે એક વિચાર કરેલો કે આવું બધા વિચાર છે તો કાલે સવારે શાકભાજી કોણ ખાશે ને કોણ બનાવશે? તો હકીકત તો એવી છે કે એની અંદર અમે ઘણું જાણતા છેલ્લે અમે કિચન ગાર્ડન સુધી આવ્યા કે કિચન ગાર્ડનની અંદર અમે ગાય આધારિત પ્રકૃતિ સાથેના કાર્ય કરી અને એક પ્રયાસ કરેલો કે જે પ્રયાસ આજે સફળતાની શરૂઆતની એક દિશા બતાવે છે કે એની અંદર દાખલા તરીકે અમે જે અત્યારે કિચન ગાર્ડનની અંદર અમે જે કાંઈ બનાવેલ છે તો આ બધી શાકભાજી જે કાંઈ છે એ શાકભાજી આપણે એક જોવાનો પ્રયાસ કરશું। અને એમની અંદર અત્યારે અમે એક જો બેરલની અંદર આ રીંગણ વાવેલા છે, આ રીંગણ છે 45 દિવસના રીંગણ છે। તો આ 45 દિવસના રીંગણની હેલ્થ જુઓ તમે, તો આનું મહત્ત્વ એક જ છે કે ગાય આધારિત ગોબર, ગૌમૂત્ર અને એમની બનાવેલી કોઈ પણ જે પેસ્ટિસાઇડ દવા વગરની જે કાંઈ આપણે ગોબર આધારિત દવા બનાવેલી છે તેમનો છંટકાવ અને ખાતર, એના મુખ્ય ખાતર અને માટી છે એ અમૃત માટી બનાવી અને એક અમે પ્રયાસ કરી અને આવી રીતે એક કિચન ગાર્ડનનું એક મોડેલ બનાવેલું છે। જે આજ સફળતાની શરૂઆતમાં એક કહી શકાય કે ઘરે ઘરે વાત થઈ છે કે ભાઈ અમારી ઘરે કોઈ છોડ નથી થતા, અમારી ઘરે કોઈ તુલસીનો ક્યારો નથી થતો, અમારી ઘરે લીમડો નથી થતો। તો આની અંદર આપણે એક દ્રષ્ટાંત જોઈ શકો, રૂબરૂ દ્રષ્ટાંત જોઈ શકો કે એક કુંડાની અંદર નથી પણ આવા ઘણા કુંડા એવા છે કે એ કુંડાની અંદર અત્યારે રીંગણ છે કે જે કોઈ ફાલ આપણે વાવેલો હોય તે બધાય આવેલા છે। જેમ જોઈ શકો કે આપણે મીઠો લીમડો છે તો એ પણ કુંડામાં જ છે। તો એ બધી એ અત્યારે આવી આ 45 ડિગ્રી તાપમાને આપણે એ કાર્ય આપણે જોઈ શકીએ છીએ કે કેવું હેલ્થી ઊભું છે। તો આ કોઈ વાત અશક્ય નથી કે આપણે ના કરી શકીએ। તો આપણે એક કિચન ગાર્ડનને પૂરેપૂરું સમજીએ કે એમની અંદર આપણે ક્યાં છોડ કેવી રીતે ઉછેરી શકીએ। તો પ્રથમ તો આપણે અમૃત માટી તૈયાર કરવી જોઈએ। અમૃત માટી શું કામ તૈયાર કરવી જોઈએ? તો કે માટીની અંદર ફંગસ બે પ્રકારના હોય છે, એક આપણે ઉપયોગી હોય છે, એક આપણે ઉપયોગી નથી હોતા। જે ઉપયોગી નથી હોતા એ છોડને ઊભો બારી નાખે છે। તો એ ફંગસ કાઢવા માટે અમૃત માટી તૈયાર કરવી જરૂરી છે। તો અમૃત માટી તૈયાર કર્યા પછી એ અમૃત માટી ગાયના ગોબર અને ગૌમૂત્રથી તૈયાર થાય છે, એવી કોઈ મોનોપોલી નથી કે કેવી રીતે થાય છે। આપને જ્યારે પણ માધ્યમથી જોઈતું હોય ત્યારે અમે તમને શીખવાડશું કે આ રીતના તૈયાર થશે। તો આપણે વાત કરીએ કે વડની, તો આ કુંડામાં વડ ઊભો છે। આ વડની 2 મહિના પહેલાં વાવેતર કરેલું છે। તો એમની જે તાકાત છે એ ચોખ્ખી બતાવે છે કે હું કમ્ફર્ટેબલ છું ઊભું રહેવામાં। તો આપણી એક ગુજરાતી ભાષામાં કહેવત છે કે જેને વડ વાવેલો હોય એ છાંયે ના બેસી શકે અને એમના છોકરા બેસે। તો આ અત્યારે વડ એટલો સેન્સિટિવ છે કે જેને ઉછેરવો બહુ અઘરો હોય છે। તો એમની પણ હેલ્થ અત્યારે અમે કુંડાની અંદર પ્રમાણસર જોયેલી છે કે એકદમ ફિટનેસવાળી છે। તો આપણે એક તુલસી ક્યારો પણ જોશું કે તુલસીનો ક્યારો કેવો હોવો જોઈએ। તો આ તુલસી ક્યારો છે આપણે કે આ તુલસીની અંદર જે રાજકોટ સિટીમાં હોય તો ભલે કોઈ પણ એરિયામાં હોય તો ભલે કુંડાની અંદર તુલસી માણસોને થતા નથી। તો આની અંદર તમે 10 રૂપિયાનો સિક્કો મૂકી દો તો આ પાંદડું એવડું છે કે એ તુલસી તમારા કહે છે કે કમ્ફર્ટેબલ છીએ અમે। તો આ બધું એક ગાયના ગોબર, ગાયના ગૌમૂત્ર અને અળસિયાના ખાતર છે, વર્મીવોશ છે, આવા બધાય એક પ્રયોગથી બનાવેલું છે। એવી જ રીતે અમે કુંડાની અંદર ભીંડા વાવેલા છે। આ ભીંડા છે ફ્લાવરિંગ સ્ટેજે આવી ગયા છે। આ ભીંડો છે 25 દિવસનો છે। તો સમજો કે આ ભીંડાના પાંદડા જુઓ તમે, ઉપરથી પાંદડા જુઓ, આ પાંદડાની હેલ્થ જુઓ તમે, બરાબર છે। એવી જ રીતે 2 મહિના પહેલાં અમે આ કુંડાની અંદર રીંગણ વાવેલા છે। તો રીંગણના ફાલ આવવાની શરૂઆત જુઓ તમે, તો સમજો કે આ 1 મહિના પછી આ ફાલની શરૂઆત, એની હેલ્થ જુઓ તમે, બરાબર છે। એવી જ રીતે આ કાકડીના વેલા બધા વાવેલા છે।
તો આ બધી કાકડી છે અત્યારે શરૂઆતી સ્ટેજમાં છે કે 15-10 દિવસમાં કાકડી શરૂઆત થઈ જશે. 25 દિવસની કાકડી છે. તો એવી જ રીતે તમે સમજો કે આ મરચીના છોડવો છે. આ મરચીના છોડવામાં બધા મરચાં આવી ગયા છે. દેખો 2 મહિનાની મરચી છે, મરચી આવવાની શરૂઆત થઈ ગઈ છે. બરાબર છે. એવી જ રીતે વેલાવાળી વસ્તુ છે, ઘીસોડા છે. આવી રીતે એક મંડપનું સાથે આયોજન કરવાનું હોય છે. આ મંડપ સાથે સંકળાયેલા વેલા બધા વેલા કુંડામાંથી ઉપર ચડી જાય છે અને એવી જ રીતે આખું એક કિચન ગાર્ડનની એક મોડલ બનાવવાનું છે. એ મોડલની અંદર બધા શાકભાજી અંદર આવી જાય છે કે આપણે એક ઘરની અંદર જેટલા શાકભાજી જોતા હોય એ શાકભાજી બધા જ અંદર એક આપણે આવી જાય છે. તો આપણે બહારથી શાકભાજી લેવામાંથી છુટકારો મળે છે. એવી જ રીતે આપણે ફોદીનો પણ વાવી શકીએ છીએ. જો ફોદીનો છે, આમાં દેખો આ ફોદીનો છે, કુંડાની અંદર ફોદીના છે. બરાબર છે. એવી જ રીતે મીઠો લીમડો વાવી શકીએ છીએ. આ મીઠા લીમડાની ડાળખી છે, આ મીઠો લીમડો છે. બરાબર છે. આ ટમેટી છે, જો ટમેટી ફ્લાવરિંગ સ્ટેજ આવી ગઈ છે. બરાબર છે. આ ટમેટી છે. આવી જ રીતે આપણે ગુલાબના છોડ પણ વાવી શકીએ છીએ. કોઈ પણ છોડ ના થાય એવું અશક્ય નથી, શક્ય જ છે. પણ દેશી ગાય આધારિત પદ્ધતિ હોવી જરૂરી છે. એમની અંદર અત્યારે અમારે જો આ કોબીજ પણ છે. કોબીજ 2 મહિનાનું થઈ ગયું છે. આ કોબીજ હવે કમ્પ્લીટ થવાની તૈયારીમાં જ છે. બરાબર છે. એવી રીતે આ ચોરા છે, આ ચોરી છે. ચોરી છે એ 20 દિવસની થઈ ગઈ છે. બરાબર છે. આવી જ રીતે બરાબર. તો આપણે જે શાકભાજી જોતા હોય, આ મરચી છે, આ મરચીની હેલ્થ જુઓ તમે કુંડાની અંદર. આ ગુવાર છે, ગુવારની હેલ્થ જુઓ તમે. બરાબર છે. તો કોઈ શાકભાજી ન થાય એવું અશક્ય નથી, શક્ય જ છે. એટલે આપણે કોઈ પણ શાકભાજી બનાવવા હોય તો જો એ આ રીંગણા જ છે, આ રીંગણ છે, રીંગણ ચાલુ છે. આ બધા જ પ્લાન્ટેશન 2 મહિનાના છે. એમની અંદર જો આ ફૂલના છોડવા છે, ફૂલના રોપા છે. બરાબર છે. એની નીચે જો કારેલી જો વાવેતર કરેલું છે. તો એક કુંડાની અંદર 1 થી વધારે શાકભાજી કેવી રીતે લેવા, એનું મોડલ કેવી રીતે તૈયાર કરવું, એમાં શું શું જરૂરિયાત હોય છે, એની સંપૂર્ણ માહિતી અમારી વિશ્વાંત્રી નેચરલ્સ અમારું જે બ્રાન્ડ છે તે એક ગાય આધારિત પ્રકૃતિ સાથેના કાર્ય કરી રહી છે. એમની અંદર સમજો કે આપણે કોઈ ફાર્મ હાઉસ હોય તો આ રોપા પણ આપણને ત્યાર મળી જાય છે કે જ્યાં આપણે વાવેતર કરી અને સીધા આપણે ફળ સ્વરૂપમાં ખાઈ શકીએ છીએ. કે વચ્ચેની ઝંઝટ જે 1-2 મહિનાની હોય છે એમાંથી નીકળી જાય છે. આ મરચીના રોપા છે. એવી જ રીતે આ મરચીના રોપા નાના રોપા છે, મોટા થાય એટલે આવડા થઈ જશે. આ બધી જ વસ્તુ આપણે ગાય આધારિત ખાતરમાંથી જ બનાવી છીએ. જેમાં મુખ્ય ભાગ આપણે અળસિયાનું ખાતર છે. અળસિયાનું ખાતર છે. અળસિયા જે રહ્યા એનું ખાતર જે બને છે એ આ એક પ્રોસેસિંગ યુનિટ છે. આ પ્રોસેસિંગ યુનિટ એવો છે કે આની અંદર અળસિયું જે ખોરાક લે છે તેમાંથી જેટલા તત્વો બહાર કાઢે છે એ બધા શાકભાજીને ઉપયોગી છે. જેમાંથી જે પાણીનો ભાગ નીકળે છે, જેમાં લોહ તત્વો હોય છે, તો એ પાણીનો ભાગ આ છે. ટીપું ટીપું કરીને એક પાણીનું ભરાય છે અને આ જ પાણી છોડ ઉપર, કોઈ પણ છોડ ઉપર છાંટવાથી તેનો ઝડપી વિકાસ થાય છે. જેમાં ઘટક તત્વોની અંદર જેટલા ખનિજ તત્વો આવતા હોય છે એ ખનિજ તત્વો અંદર આપણને હાજર મળે છે. એટલે બીજી દવા કોઈ છાંટવાની જરૂરિયાત રહેતી નથી. જેમ કે અત્યારે અમારે ફાર્મિંગ માટે ખેડૂતને એક ડેમોન્સ્ટ્રેશન દેવા માટે એક અમે પ્રયોગ કરેલ છે કે આ પ્રયોગની અંદર અમે જે શાકભાજી વાવેતર કરેલા છે તે આપ જોઈ શકો છો કે ટીંડોળા છે, વેલાવાળી વસ્તુ છે, એની હેલ્થ કેટલી છે કે અત્યારે 45 ડિગ્રી તાપમાન હોવા છતાં એની હેલ્થની મજબૂતાઈ જુઓ કે જે ખાતર અને પાણી દવા ગાય આધારિત જ છે. જેમાં અત્યારે આ રીંગણી છે, આ રીંગણી જુઓ તમે. એ ખેડૂતને જે કોઈ પ્રયોગ કરવો હોય તે પ્રયોગ પણ કરી શકે છે કે આ કેવી રીતે બનશે, કે શું બનશે. આ બધી એક પ્રોસેસિંગ એક યુનિટ છે. એમની અંદર અત્યારે અમારા જો કોબીજ થઈ ગયા છે, થવા આવ્યા છે કોબીજ. બરાબર છે. એવી જ રીતે ભીંડો ચાલુ છે. એવી જ રીતે આ વેલાની હાઈટ જોવો તમે, એની હેલ્થ જોવો, હાઈટ જોવો, હેલ્થ જોવો. આ હેલ્થ જોવો, હાઈટ જોવો તમે. આ 20 થી 25 ફૂટનો વેલો, એક જ વેલો 20-25 ફૂટનો છે. આ બધું જ શક્ય છે ગાય આધારિત ખેતીથી. ગાય આધારિત ખેતીથી કોઈ ઉત્પાદન ઘટતા નથી, પરંતુ એના જે આયામ છે એ આયામ આપણે કમ્પ્લીટલી રાખવા પડે છે. જેમ કે આપણે વાત કરી કે 45 ડિગ્રી તાપમાનમાં અત્યારે કોથમીરને ઉગાડવી અશક્ય છે.
એવી જ રીતે આપણે કોથમી પણ જોઈ કે આપણે કોથમી ઉગાડીને દેખાડેલી છે, જોઈ શકો છો આપ કોથમી પણ છે, આમાં છે કોથમી બરાબર. હજી આગળ અમે એથી નાની કોથમી પણ આપણે બતાવી શકીએ છીએ કે આ કોથમી છે. આ છે દૂધીનો વેલો, પ્યોર લૂમાં અત્યારે લૂ આવતી હોય એવી જગ્યાએ વાવેતર કરેલું છે કે જ્યાં 45 ડિગ્રી તાપમાનનો પવન આવતો હોય તેનો વેલો છે. ત્યાંથી તમે આપણે જોઈ શકીએ છીએ કે આ કોથમી છે, આ કોથમરી વાવેતર કરેલું છે કે જેની તમે શાઇનિંગ જોવો. આ કોથમરી છે. તો એવું નથી કે આપણે કોઈ આવી રીતે તડકામાં ના થઈ શકે, પરંતુ એમના જે આપણે આયામ આવતા હોય છે એ આયામનું એકદમ ફોલોઅપ કરવું પડે છે અને એમનું ધ્યાન પણ રાખવું પડે છે. જેવી રીતે આપણે છોકરાનો ઉછેર કરીએ છીએ તેવી જ રીતે કિચન ગાર્ડનનું આપણે જિંદગીની અંદર મહત્ત્વ છે કે આપણું શરીર છે એ જ આપણી સંપત્તિ છે. તો આ સંપત્તિને આપણે કેવી રીતે સાચવવી, આવનારી દિશામાં આવનારી પેઢીઓને કેવી રીતે સૂચન આપવું, એ જ આપણો મુખ્ય ઉદ્દેશ છે. કે એમની અંદર તમે વાત કરીએ તો બેસ્ટમાંથી બેસ્ટ પ્રોજેક્ટ બને છે. પછી આપણા ગાય આધારિત ગોબર છે, ગાયનું ગૌમૂત્ર છે, તો એનો રીયુઝ કરી અને આપણી જિંદગીની અંદર કેવી રીતે આપણે જિંદગીના એન્ઝાઇમ્સ તરીકે ઉપયોગ કરી અને વગર દવાની જેવી રીતે જિંદગી જીવવી, આ અમારું એક મુખ્ય ઉદ્દેશ છે. આમની અંદર અમે અવનવા દરરોજના માટે કિચન ગાર્ડન ફાર્મિંગ માટેના આપણા અમારા માધ્યમથી તમને અમે અલગ અલગ વિડીયો બતાવતા રહીશું. જય ગૌ માતા.